એમ કે છે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ ને બંધ કરાવી દીધો, આ બંધ કરાવી દીધું, આ વિકાસનું કામ કરી દીધું. ભાઈ તું ઉનાઈમાં તું ખાલી પાણીની ટાંકી તો લાવી નથી શકતો અને વાત કરે છે કે પાર તાપી રિવરલિંક, પોતાનું ઘર પાણીથી બચાવી નથી શકતો અને પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ કરવાનું બંધ કરવાની વાત કરે છે. સૌથી પહેલા કોઈ ધારાસભ્ય હોય તો પહેલા તારા ઘરમાં જે પાણી ઘૂસે છે બંધ કર દે, પછી બીજી દરખાસ્તની વાત કરે. સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય અનંત પટેલની લડાઈ હવે એ શાબ્દિક લડાઈ એટલી બધી વધી ગઈ છે કે કોઈ પણ કાર્યક્રમ હોય તો બંને એકબીજા માટે બોલતા જ હોય છે. એકબીજાનું નામ લે કે ન લે, આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર તો ચાલુ જ હોય છે. એટલે અનંત પટેલ જ્યારે પણ કોઈ કાર્યક્રમ કરે તો એવું કહે કે જુઠ્ઠાલાલ આવું કહે છે. એ જેમને એવું નામ આપ્યું છે એ ધવલ પટેલની વાત કરતા હોય છે. ધવલ પટેલ કોઈ પણ કાર્યક્રમમાં હોય એ અનંત પટેલની વાત કરતા હોય છે અને આદિવાસીઓ માટે જે બૂમો પાડે છે એ આદિવાસી માટે કંઈ જ નથી કરતા એવી વાત ફરી એકવાર ધવલ પટેલ દ્વારા કરવામાં આવી છે. લોકાર્પણનો કાર્યક્રમ હતો. કાર્યક્રમ દરમિયાન જ્યારે ધવલ પટેલ ભાષણ આપી રહ્યા હતા, ભાષણ દરમિયાન એવું કહે છે કે જે પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટની વાત કરતા હતા એ પ્રોજેક્ટ બંધ કરાયો, એના પછી આદિવાસીઓને ભડકાવવા સિવાય અનંત પટેલે કશું જ નથી કર્યું. એ જેટલી બૂમો પાડે છે એમના વિસ્તારમાં કશું નથી કરી શક્યા. એક વરસાદનું પાણી રોકી શકે એવી વ્યવસ્થા પણ એમના વિસ્તારમાં નથી કરી શક્યા. એટલે બહુ જ બધા સવાલ અનંત પટેલને એમણે જાહેર મંચ પરથી કર્યા છે. અનંત પટેલનું નામ ક્યાંય નથી લીધું, પણ નામ લીધા વગર જે પ્રહાર કર્યા છે એ સાંભળીને બધાને ખબર પડે કે અનંત પટેલ વિશે વાત કરી રહ્યા છે. તો ધવલ પટેલે કાર્યક્રમ દરમિયાન જે કહ્યું તે સાંભળો. આદિવાસી 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 કરે છે ત્યારે મુંગેરીલાલનું મોઢું બંધ. એ રીતે ડાંગ સ્વરાજ આશ્રમમાં પણ આપણી આદિવાસી નાબાલિગ યુવતીનું શોષણ કરવામાં આવ્યું. તરત જ અમે એ બાળકને જેલના સળિયા પાછળ ગણતા કરી દીધા અને આપણા નરેશભાઈ ડાંગ સ્વરાજ આશ્રમનું લાયસન્સ પણ કેન્સલ કરાવી દીધું. એ કામ પણ ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું અને આ મુંગેરીલાલ અને એના ડાંગના લોકોએ ત્યાં એ આરોપીને બચાવવાનું કામ કરતા હતા. ત્યારે પણ આ મુંગેરીલાલનું મોઢું બંધ. એ જ રીતે વાસદામાં પણ નવવાસમાં પણ આ જ રીતની ઘટના બની કે આદિવાસી યુવતીનું શોષણ થયું. ત્યારે પણ સૌથી પહેલા ધવલ પટેલની સાથે ઉભા હતા અને ધવલ પટેલ બોલ્યો. ત્યારે પણ મુંગેરીલાલનું મોઢું બંધ. પહેલા તો નવસારી જિલ્લાની વાત કરી, દાહોદની વાત કરશે, છોટાઉદેપુરની વાત કરશે, ઝારખંડની વાત કરશે, છત્તીસગઢની વાત કરશે. મુંગેરીલાલને એમ કેવું છે આદિવાસી પણ શોષણ તો આપણા વાસદામાં થયું. ત્યારે તમે કેમ નહીં બોલ્યા? ત્યારે તમારું મોઢું કેમ સિવાય ગયું હતું? તમને શું લાલચ અને લોક મળ્યો કે તમારથી બોલાયું નહીં? એમ કે છે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ ને બંધ કરાવી દીધો, આ બંધ કરાવી દીધું, આ વિકાસનું કામ કરી દીધું. ભાઈ તું ઉનાઈમાં તું ખાલી પાણીની ટાંકી તો લાવી નથી શકતો અને વાત કરે છે કે પાર તાપી રિવરલિંક. ટાંકીની વાત પણ જવા દો. આ ધારાસભ્ય જે રહે છે ત્યાં દર વર્ષે વરસાદને લીધે પાણી ભરાઈ જાય છે. પોતાનું ઘર પાણીથી બચાવી નથી શકતો અને પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ કરવાનું બંધ કરવાની વાત કરે છે. અરે ભાઈ, પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ અમે બંધ કર્યો, તમે બંધ નથી કર્યો. સૌથી પહેલા કોઈ ધારાસભ્ય હોય તો પહેલા તારા ઘરમાં જે પાણી ઘૂસે છે બંધ કર દે, પછી બીજી દરખાસ્તની વાત કરે. હવે વાસદાના લોકોને ખબર પડી ગઈ છે. હવે મુંગેરીલાલની કોઈ પણ વાતમાં આવવાના નથી. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો ભારતીય જનતા પાર્ટી પૂરી રીતે ક્લીન સ્વીપ કરીને વાસદામાં ભભ્ભો લહેરાશે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને પૂરી રીતે ક્લીન બોલ્ડ કરી દેવાના છે. અને એટલું જ નહીં, 4મી જૂને મેં લોકસભા ઇલેક્શન જીત્યો તો 5મી જૂનથી કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે. 2027માં પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય આવશે આવશે ને આવશે એ ગેરંટી હું તમને આપીને જાઉં છું.